હવે યુટ્યુબર ની પાર્ટી છે, જો તમે બધા યુટ્યુબર જ જોવા મળશે. કેમ છે અરવિંદભાઈ? હારું? મુકેશભાઈ, કૌશિકભાઈ હાટુ એક નાનકડી મોટી ગિફ્ટ લાવ્યા હતા, દેતા જઈએ. કેમ છે રૂપાબેન? હારું? તમારે કેમ છે? હા છે મુકેશભાઈ ના વાઈફ ગરુન ગિફ્ટ આપી છે. વાહ ભાઈ વાહ. મુંબઈ થી લાવ્યો તો મારા ગરુ હાટુ ગિફ્ટ. તમે આવીને કઈ ન ખાધી, પહેલી વાર ખાધી તમારે. જેકભાઈ નું ગિફ્ટ છે એ હવે આપણે અનબોક્સિંગ કરીએ. આની અંદર શું છે એ તમને બતાવીએ. જય માતાજી, રામ રામ બધાને. તો જો આજમાં મહેમાન આવવાના છે, તો આપણે દાળ બનાવવાની છે એના હાટુ ને મહેમાન આવી જાય તમને ખબર પડી જાય વેડિયામાં. કૌશિક જાય છે દાળ લેવા. હા તો ભાઈ હવે આપણે તમને ખબર હશે કે ભાઈ મહેમાન આવે તો ડાયલનું વધારે આયોજન હોય, તો ડાયલનું રાખ્યું છે. અને જો કે થમલાઈન ને ટાઇટલ જોઈને તમે ખબર જ પડી ગઈ છે કોણ આવે છે. તો જેકભાઈ અને અરવિંદભાઈ ને રૂપાબેન ને બધા આવે છે. કોણ કોણ આવે છે એ કંઈ ખબર નથી, પણ એ બે ભાઈ આવે છે ટૂંકમાં, એટલે 4-5 જણા છે. તો મેં કીધું જમવાનું કીધું ને અમે કહેતા છે એકને, મેં કીધું ભાઈ જમીને તો જવું જ જોઈએ. કાલ ફાઇનલ મેળ આવી ગયો તો મેં કીધું હાલો તો ડાયલ ને એવું બધું લઈ આવું, તો એ આવી જાય તો બનતું થઈ જાય ને ધીમે ધીમે. તો હવે હું જાઉં છું ડાયલ લેવા. જો ભાઈ બકાલું બધું લઈ લીધું છે, ડાયલ લઈ લીધી છે, ટમેટા વાલોળ બધું લઈ લીધું, લીંબુ બીંબુ. હવે જવા દે ઘરે. હવે બકાલું લઈને આવી ગયો છું અને હવે હું મળ્યો છું ફોલવા, કેમ કે થોડીક ઉતાવળ રાખવી જોઈએ. ભાઈઓને થોડીક ઉતાવળ છે, એટલે એ આવે નહીં પહેલાં બની જાય ને ગાયગા ફફડાટી. તો જો ફોલવાનું ચાલુ કરી દીધું. અસ્મિતા આગળ સુલો જગવી દે, પછી મૂકી દઈ. સુલો જગવી નાખ્યો છે. હા, સુલો જગવી નાખ્યો છે અસ્મિતાએ. અને હું દાણા ફોલતો હતો. આ જો જેકભાઈ આજ આવે છે ને ઉતાવળ છે થોડીક, એવું છે. એટલે આ મારે બધું હાર કરવું પડ્યું. પણ બનાવવાનું છે હામટી દાળ ભાત મગની હારી નાખ, ઘર પૂરતી થઈ જાય. ઘણી બધી હોય તો થોડોક ઓલો થાય. તો આજે ભાઈ દાળ હું બનાવવાનું છે ને દાળનો આમ તો આપણે તમે વિડીયો જોયો જ હશે બધાએ, પણ ન જોયો ને તો આ વિડીયો પૂરો થાય ને એટલે છેલ્લે તમને આપી દે, એટલે જોઈ લેજો કેવી રીતે આ દાળ બનાવી અમે. ડુંગળી કાપે છે અસ્મિતા. હું છું હે ઉડે ડુંગળી ઉડે છે, ડુંગળી ઉડે છે ભાઈ. ડુંગળી તો ઉડે જ ને. ડુંગળી અસ્મિતા કાપે છે ને મેં મૂકી દીધી છે દાળ બાફા. એવું છે, બે માણાથી બનાવવી પડશે આ ઉતાવળમાં થોડીક. હા એવું છે. અહીંયા ભાભી છે ને દળનું દળવા મળ્યા. હા તારા ઓલા આવે છે, તારા સબસ્ક્રાઈબર ઓળખા ને? કોણ આવે છે? હા જેકભાઈ આવે છે. વાર વાર અહીંયા દળનું થઈ રહેલું હતું, એવું છે. ભાભી તો દહીં વાંચી રહ્યું. ચાલો એવું છે, રોટલા જ બનાવવા પડી છે ને તો દળનું કરે. હા હાલનું દળવાનું હતું તો મહેમાન આવે તો વહેલા શરૂ થઈ ગયું છે. અહીંયા બેન જો એટલે સોડા પીવે છે. દળનું દળ નાખ્યું છે ને હવે આથણા કરે છે. હવે જ બનાવ્યો છે જો સરસ મજાનો ઘટેની જો તેલવાળો હવે ને ગાજરના આથણા. કિશુને બહુ ભાવે ગાજરના આથણા. કઈ છે જો ખાવા મીડિયમનું. બા દેવા તો ન બને. હા એ હાસી છે. તને ભાવે ભાઈ? હે નહીં? ભાભી અહીંયા આથણા બનાવે છે અને અહીંયા અમે ડાયલનો હજી પ્રોગ્રામ ચાલુ છે અમારે. અચ્છા મસાલા કેવા લવિંગ? હું લેવી? તો બાજ્યા ખાંડે છે. તો જો ભાઈ હળદની દાળ આપણી રેડી થઈ ગઈ છે, મસ્ત મજાની હાઈ ક્લાસ અને આખી દાળ આપણી. તો હવે અસ્મિતા છે એ જો રોટલા બનાવવા મળી છે. હા જો રોટલા તાવડી મૂકી દીધી છે અહીંયા અને રોટલા બનાવે છે. અને ખાસ છે ને આ છે ને આખી દાળ છે. હવે ઘણા બધા રગડી દાળ બનાવે છે, તો તમે કમેન્ટમાં કહેજો તો અમે અમારી રીતે રગડી દાળ બનાવીશું. અને આ દાળ ને રગડી દાળમાં બે ડિફરન્સ છે. આ દાળમાં એવું છે કે 500 દાળ હોય તો સામું 500 જ તેલ જોઈએ, ને ઓલી દાળ રગડી જે દાળ આવે એમાં કઈ રીતનું, એમાં 500 દાળ હોય તો વગર તેલે દાળ બની જાય. બોલો એ રીતની સિસ્ટમ છે. તો એ દાળ ક્યારેક બનાવીશું, કમેન્ટ કરજો. અને આ દાળ જો કે આખો વિડીયો જ આપણે બનાવેલો છે, આ દાળ કેવી રીતે બને છે એમ. તો એ આ વિડીયો પૂરો થાય ને એટલે લાસ્ટમાં તમને આપી દે, અથવા તો લખજો કે અડદની દાળ, એટલે આપણે આ ચેનલની અંદર તમને મળી જશે એ દાળથી. તો એ વિડીયો આખી રેસીપી તમે પણ બનાવી શકો ઘરે બેઠા. અમારા એરિયામાં તો ઘણા બધા બનાવે છે ને એટલે ખબર જ હોય, પણ તો ઘણા બધાને લોકોને આ દાળ જોઈ નહોતી ઘણા, એટલે સ્પેશિયલ આ દાળ બહુ મસ્ત બને, ટેસ્ટી એમ આવે છે 1 નંબર. અને અમારા મહેમાન આવે તો આ જ હોય. અહીંયા જો ચાલુ થઈ ગયું છે રોટલો બનાવવાનું ભાઈ કમ્પ્લીટ. અને હવે મહેમાન આવે એટલી જ વાર છે. જો મહેમાન આવી ગયા છે, ગાડી જુઓ તમે મહેમાનની કાંઈ ઘટીને જો અહીંયા જો ડબલ ગાડી જો અહીંયા. આ બધા વીઆઈપી મહેમાન છે ભાઈ, આપણું તો લેવલ જ નહીં આ લોકોની. આજે બહુ મોટા પાર્ટી છે એવું છે. 3 ગાડી આવી ગઈ છે. હવે જાઉં છું ઘરે. ઓહો મહેમાન આવી ગયા. ઓહો કેમ છે અરવિંદભાઈ? હારું? મુકેશભાઈ વાહ ભાઈ વાહ. મુકેશભાઈ બૂમ પડાવી છે હમણાં ભાઈ ઇન્સ્ટાગ્રામમાં સોંગ બોંગ બનાવીને, યુટ્યુબમાં સોંગ બૂમ પડાવ્યું છે.
સરસ મજાનું. હા કેમ છે મોટા ભાઈ? બસ મોજમાં. જય માતાજી બાપુ. બાપલિયા હારો હારે તો આખો દી હારો હાર હોય મારો બેટો. કેમ છે ભાઈ બન હારું? જો આ ભાઈ મુકેશભાઈ નો છોકરો છે. ભાભી ચાલીને આવી ગયા, આપી ગયો આ બાજુ. હાલો અમારે તો આ વ્લોગમાં પાછું સાય ભૂલાઈ રહી. કેમ છે? સૌથી મોટા અત્યારે ગુજરાતમાં બૂમ પડાવી રહ્યા એવા યુટ્યુબર જેક ઓફિશિયલ. બહુ મોટું નામ છે. કેમ છે હારું? આ તો હું હમણાં મુંબઈ જતા કે હા મેડમ જેલા હતા. મેં કીધું મારા કૌશિકભાઈ હાટુ એક નાનકડી એમથી ગિફ્ટ લાવ્યા હતા. મેં ડાયરેક્ટ દેતા જઈએ એમ. શું કીધું? ગિફ્ટ? હે શું વાત છે? હાચું? વાહ વાહ, એટલા મોટા યુટ્યુબર થી મારી હાટુ ગિફ્ટ? વિશ્વાસ નહીં આવતો ભાઈ, મને તો વિશ્વાસ નહીં આવતો. ભાઈ એમાં ચા હતું એવું હા કે મને કઈ ખબર ન પડતી ત્યારે કૌશિકભાઈ મને બહુ સપોર્ટ કર્યો. તો આમ ગણો તો મારા ગુરુ છે ઈ. ના 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 ના, એટલે ગુરુ હાટુ કઈક લાવવું પડે. મહેનત ભાઈ તમારી પૂરી છે. હા પણ તમે જે જ્ઞાન આપ્યું એમાં ઓલું કરી તો થાય ને. વાહ, ગિફ્ટ હાસુ લાવેલા છો? ખોટખોટ શું લાવેલા છે? એલા તો હાલો સા પી લો પછી લીલી. જો અહીંયા બેઠા છે ભાઈ ઘણા બધા મહેમાન. કેમ છે રૂપાબેન? હારું? તમારે કેમ છે? બસ આનંદ મંગલ. તમે આવ્યા જ બહુ સારું. કેમ છે બેન તમારે? આ છે મુકેશભાઈ ના વાઈફ. આમના પણ વ્લોગ તમે જોયા જ હશે. અને આ બાજુ જો અરવિંદભાઈ ના બેન બેઠા છે. અને અહીંયા સાબી કૌશિકભાઈ ઓલે આવ્યા ત્રીજી વાર, પણ કૌશિકભાઈ ભાભીની એક જ વખત આવ્યા. હા તે હવે પાછા આવી વાંધો નહીં તમતા. પાકું આવજો. હા હા પાકું પાકું. તો જો ભાઈ ચા પાણી પીવે છે. ભાભી ચા આપે છે. હે તમારા ઘરે તમે આવ્યા જ નહીં. યાદ કરો યાદ કરો. એકલા આવ્યા ફેમિલી હા, સાથે છે. નહીં આવ્યા ને એમ. હા, ઈ હાચી. હાલો ભાઈ અરવિંદભાઈ ને ઓલે ક્યારેક ફેમિલી સાથે પાક્કો જઈશું. તો હવે પેલા ચા પાણી પી લીધો. બધા બેઠા છે. ઘણા બધા મહેમાન આજે અચાનક ભૂલા પીડ્યા છે. બહુ આનંદ થયો છે. સમજો આંકર બધા મહેમાન બેઠા છે. અને આંકર જો તમે રોટલા બનાવે છે એવું છે. હા ઘણા બધા મહેમાન. શું કેવું થાય? એમાં હું વાંધો હારું ને. હા એ તો વાત. જો ચા બનાવે છે એટલે રોટલો સેલો છે. હવે ભાઈ પછી મહેમાનને જમવા આપી દઈએ. તો ચા પી લો પેલા. તો જો ભાઈ બધા જ મહેમાનોને એક સાથે બેહાડી દીધા. કેમ કે મોડું ન થાય ને એમ ફટાફટ નીકળી જાય એમ કાંઈ ઘા એવું છે. કેમ કે આ બધા મોટા મોટા યુટ્યુબર છે આ, એટલે એને શું છે કાંઈક નું કાંઈ કામ હોય. અને આ ભાઈ યુટ્યુબરની પાર્ટી છે. જો તમે બધા યુટ્યુબર જ જોવા મળશે આમાં ટોટલી. જો રૂપાબેન થી માંડી, આશુબેન, જેકભાઈ, અરવિંદભાઈ, મુકેશભાઈ, અમાર ગબીભાઈ, બધા જ યુટ્યુબર છે. ડાયલોગ હા? રોજે મોજ રોજે રોજ. તમે જો બરાબર. હા. ડાયલ એક નંબર હો. હા શું વાત? હા, ખોટું એક બોલ. નંબર, હા. લીધી ને આમ જો કાઢી નાખી તોય એમ કે એને કાઢી જ અરવિંદભાઈ ને કાઢી, બાકી બધાય કાઢી નાખી છે. જો. હા એક નંબર. હા બરાબર છે. તો જો ભાઈ બધા જ મહેમાનો છે એ જમે છે. આવી બાઈ ભેગી થાય ને એટલે જો આમ ગુપચુપ 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 થાય. જો બધી બાઈ ભેગી થાય ને એટલે આવી મીટિંગ થાય. નાની એવી મીટિંગ કરે છે. જો પિકનિક. ઓળખાણ છે, ઓળખાણ. હે ઓળખાણ નીકળી છે. છે વળખાણ કાઢે એમ ને એવું હોય છે. કોની મારે મધવાન ગામ છે ને કે એને મધવાન ગામ છે. તમારે મધવાન મારું ગામ છે. એવું હે? યા યા થઈ ગયું ઓળખાણ તરત. હાસુ હે ભાઈ બાઈ બાઈ ઓળખાણ તરત કાઢી લેવી. 100% વાત છે. ભાઈ જેકભાઈ જો જાય છે. અને ખાસ જેકભાઈએ આપણને ગિફ્ટ આપ્યું છે. શું છે ઈ આ જાય ને પછી પછી કોઈ છે આ મારા ગુરુને ગિફ્ટ આપી છે. વાહ ભાઈ વાહ. મુંબઈ થી લાવ્યો તો મારા ગુરુ હાટુ ગિફ્ટ. ગુરુને ગિફ્ટ આપી છે. વાહ ભાઈ વાહ. મુંબઈ થી લાવ્યો તો મારા ગુરુ હાટુ ગિફ્ટ. સ્પેશિયલ જેકભાઈ ગિફ્ટ લાવ્યા છે. અને ખૂબ ખૂબ આભાર છે કે એવું ન હોય પણ બહુ મોટા યુટ્યુબર છે. અને અને છતાં આપણી માટે ગિફ્ટ લાવ્યા છે. તો જોઈએ પછી ખોલીએ. પેલા મહેમાનને રજા આપીએ. જેકભાઈ આવ્યા તમારો ખૂબ ખૂબ આભાર. અહીંયા આવ્યા તમે બધા. જો હવે ખુશ 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 ઘણા બધા બ્લોગર્સ છે. જો બધા અંદર ખાને ચર્ચા કરે છે. જો 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 કેમ લાગ્યું? મજા આવી ગઈ ને? પણ તો વાંધો નહીં. જો તો મહેમાનને રજા આપીએ છીએ. ઘણા બધા મહેમાન છે. ગાડીઓ લઈને આવેલા છે. રસ્તાને થોડોક ઇગ્નોર મારજો. મુકેશભાઈ ગાડી બારે પકડી એવું છું? હા ભાઈ ભાઈ ગાડી નો પકડી હોત ને હા તો આજ તમારે કદડમ નહીં નાખવાનો હતો. ઓહો ભાઈ કાઈ નહીં. હાલો વેલા સતે એક્શન લેવું. રોડ ઉપર ઘણા બધા જે આવે ને મહેમાન એમ જ કહે તમારો રસ્તો ખરાબ છે. કરશું કાંઈક ધીરે ધીરે. હાલો ભાઈ યાદ આવે છે બહુ. ફરિયાદ આવે છે. બધા આવજો પાછા. પાકું પાકું 100%. ના આવજો. તમે દાળ ખવડાવી, તમે કંઈક અલગ ખવડાવીશું. વાહ ભાઈ વાહ. વાંધો નહીં. આવું તમે આવી દાળ કઈ ન ખાધી, પહેલી વાર ખાધી તમારે. એમ? અમારે આવી ન બોલા, મસ્ત છે તમારે. વાહ ભાઈ વાહ. તો આપણે જાઉં ક્યારેક? કેમ? લઈ સાથે દીધા ને. હા લઈ જાય દીદી જાય. અમારે તો એમ તમે લાવતા ન હોય હા, ના ના એલા ભાઈ એવું ન હોય. તો જો બધા હવે રેડી થઈ ગયા છે ને હવે જાય છે. તો રૂપાબેન આવજો પાછા. હા તમે આવજો હવે. પાકું પાકું આજકાલ લીરાજમાં બેન ને હતી. પાકું પાકું. હાલો વિડીયો કાઢે છે બધા. અને આ બધા યુટ્યુબર જ છે ખાસ કરીને.
અને બધાની ચેનલ ડિસ્ક્રિપ્શનમાં છે, જેટલી પણ મેન્શન થાય એટલી ટાઇટલમાં છે, બાકીની ડિસ્ક્રિપ્શનમાં છે. કેમ કે એટલી બધી હાવે નહીં ને ડિસ્ક્રિપ્શનમાં, એટલે બીજી ડિસ્ક્રિપ્શનમાં છે. જો જાય છે હવે બધા. આવજો મુકેશભાઈ, જય માતાજી, આવજો. હા જાય છે હવે. તો ભાઈ જો બધા મહેમાન વી ગયા છે કા, અને હવે અમે દાળ ખાઈ લઈ. હાલો તા તમે દાળ ખાવા. તો ભાઈ જમી લીધા છીએ, દાળ બાળ ખાઈ લીધી છે, અને ખાસ જેકભાઈ તરફથી ગિફ્ટ આવેલું છે. એમ કહેવાય કે બહુ ખુશીની વાત કહેવાય. જેકભાઈ એટલા મોટા યુટ્યુબર છે છતાં પણ આપણા માટે ગિફ્ટ લાવ્યા છીએ. તો જેકભાઈનું ગિફ્ટ છે એ હવે આપણે અનબોક્સિંગ કરીએ. આની અંદર શું છે એ તમને બતાવીએ, પણ એ પહેલાં ખાસ કહી દઉં કે તમને વિડીયો છે ને એ થોડોક લાંબો થઈ ગયો છે. તો નેક્સ્ટ પાર્ટમાં છે ને આનું આપણે અનબોક્સિંગ કરી અને તમને બતાવીશ, કેમ કે વિડીયો આખો લાંબો થઈ ગયો છે. હવે ઠેઠ સુધી બહુ કેવરે છે, એટલે બીજા ભાગમાં હું તમને બતાવીશ કે જેકભાઈ આપણા માટે શું ગિફ્ટ લાવ્યા છે. અને બસ આ વિડીયોને છે ને અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો. મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ. આવજો. નેક્સ્ટ વિડીયોમાં ગિફ્ટ બતાવીશ હું છે.